તો ગાઈસ અમારું છે ને ફરી એકવાર પત્તું કપાઈ ગયું છે. તો હવે અમે પહોંચી ગયા છીએ કાયાકિંગ સ્પોટમાં. તું બહુ હલાઈ માયલા આટલા વ્યક્તિએ નો આવું છે ને હમણાં મોરું એક્સિડન્ટ થઈ જાય. ફોતરાવાળા કાજુ છે કંઈક. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. એક દિવસનો છે ને અમારે બ્રેક લેવાઈ ગયો તો કેમ કે ભાઈ હીરવા જોશીની તબિયત નહોતી સારી, તમને ફેસ ઉપર દેખાતું હશે. એટલે એક દિવસ સ્કીપ થઈ ગયો છે ગોવાની અમારી સિરીઝમાંથી, અને આજે પછી ગોવાની સિરીઝ કન્ટિન્યુ થાય છે. જો આ તમારે લાઈવ ડેમોસ તમારે આવું બધું થાય છે. હું પોતાની ઓલી ઓઢણીથી બી ગઈ, કાંઈ વાંધો નહીં. તો આજે અમે જઈ રહ્યા છીએ અત્યારે અંજુના ફ્લો માર્કેટ છે, એની મસ્ત મજાની ગૂગલમાં જોયું છે. આઈ હોપ સો આ જગ્યા બરોબર હોય, કારણ કે કાલે મેં જે ગયા હતા બ્લોગ નહોતો લીધો, ત્યાં તો અમારું પૂરેપૂરું કપાઈ ગયું હતું પત્તું. પણ આ જગ્યા આઈ હોપ સો સારી હોય. અને આજના બ્લોગમાં છે ને આપણે અંજુના ફ્લો માર્કેટ જોશું, અંજુના બીચ જોશું, પછી કાયાકિંગ કરવાના છે, એની પ્રાઇઝિંગ શું એ બધું જોશું. એટલે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને જો અમે પાછી સ્કૂટી લઈ લીધી છે, એક લાલ કલરની સ્કૂટી લીધી છે, અને આ હીરોને બીજા કલરની સ્કૂટી છે ભાઈ, એ ઉભા પછી દેખાડશું. યસ, અને હેલ્મેટ કમ્પલસરી છે. જો ભાઈ આ અત્યારે કાયાકિંગ કરે છે ને, અમારે આ જ જગ્યાએ અહીંયા કાયાકિંગ કરવા આવવાનું, પણ અત્યારે નહીં. આજે સાંજે 5:30 વાગ્યાનો સ્લોટ બુક કર્યો છે. પ્લસ છે ને મારી તો આમાં ફાટે છે. શું? અને બીજી વાત એ કે છે ને, ખાસ તમે છે ને લાયસન્સ હરવા રાખજો અને હેલ્મેટ પહેરજો, કેમ કે ચેકિંગ શરૂ હોય છે. અને જો તમે આલ્કોહોલ કન્ઝ્યુમ કરતા હો તો આલ્કોહોલ કન્ઝ્યુમ નહીં કરીને ડ્રાઈવ કરતા, કેમ કે તમને મસ્ત મજાનો મેમ આપી દેશે 15,000 થી 20,000 રૂપિયાનો. અને જો આઈનું આ કેફે છે, રોયલ એન્ફિલ્ડ કેફે. રોયલ એન્ફિલ્ડ કેફે જો બધું બાઈક. હે તો ગાઈસ અમારું છે ને ફરી એકવાર પત્તું કપાઈ ગયું છે. અમે અંજુના માર્કેટ આવ્યા, ફ્લી માર્કેટ કે ફ્લા માર્કેટ એવું કંઈક છે, અને એ છે ને અત્યારે બંધ છે. જો આખી માર્કેટ બંધ. કેવું એવું છે કે વરસાદ હોય ને ત્યારે માર્કેટ બંધ હોય. હા, મતલબ ચોમાસામાં માર્કેટ બંધ હોય. 1-2 દુકાન ખુલ્લી હતી. એટલે જો તમે લોકો છે ને ગૂગલમાં જોઈને અહીંયા આવતા હોય ને તો મહેરબાની કરીને આવતા નહીં, કેમ કે તમે હલવાઈ જાઓ. અને અહીંયા કાંઈ બધું હોય છે બંધ. છેક તમે ક્યાં ને ક્યાંય અહીંયા આવશો ને ધક્કો થાય ખાલી ખોટો અમારી જેમ. હવે જોઈએ ક્યાં જઈએ એમ આગળ. અંજુના બીચ પાસે ત્યાં રસ્તામાં છે ને એક મસ્ત મજાની માર્કેટ છે, થોડીક નાની છે પણ સારી છે. જુઓ તમને દેખાડું, અત્યારે બહાર વરસાદ ફૂલ આવે છે એટલે માર્કેટમાં આવી ગયા. આ અંજુના બીચવાળો રોડ છે, ત્યાં ઘણી બધી દુકાનો છે, અને ત્યાં તમને બધી જ વસ્તુ મળી રહેશે, કપડાથી માંડીને. મને તો એક આ વસ્તુ ગમી તો મેં લીધી. આનું નામ તો અને કંઈક શું કીધું એમણે, કંઈક કીધું શું કીધું અને શું કહેવાય इसको क्या कहते भैया, અને શું કહેવાય इसको क्या बोलता? પોસ્ટર इसको પોસ્ટર બોલते हैं. પોસ્ટર? હા, મને કંઈ સમજાણું નહીં શું છે. પણ આ માર્કેટ मैडम वो डाइनिंग टेबल पे कांच का ग्लास चाय का रखने के लिए. ઓકે, હા ઓલું ચા રાખવાનું છે બેઝિકલી. એમાં તમે ચા કે એવું બધું રાખી શકો, કપ કે એવું. માર્કેટ સારી છે અને પ્રાઇઝિંગ એ મને બહુ વ્યવસ્થિત લાગ્યું. આમાં ફૂટવેરથી મળીને બધી જ વસ્તુ મળે છે. જુઓ તમે, ફૂટવેર છે, આઈ થિંક ઓલમોસ્ટ વસ્તુ મળે છે અહીંયા, અને આઈ થિંક ક્વોલિટી પણ સારી છે, વ્યવસ્થિત છે બધી વસ્તુ. આપણે લઈ શકો છો. તો અહીંયા પર્સ બી છે મસ્ત મજાના, અને ખાસ બાર્ગેનિંગ કરે છે, બાર્ગેનિંગ કરાવે. ક્યારના છે ને માર્કેટમાં જ છે, અને બહુ વેઇટ કર્યો પણ વરસાદ રહ્યો જ નહીં. તો ફાઇનલી છે ને અમારે 2 લેડીઝને રેનકોટ આપી દીધા છે અમે 100 વાળા, એટલે 2 રાજી રહે. 2ને હમણાં જાદુ બનાવી દેશો મસ્ત મજાના. અને માર્કેટ સારી છે. અંજુના ફ્લી તો બંધ છે, પણ રસ્તામાં અંજુના બીચ જાવ ને તો આ માર્કેટ આવે છે ને વિઝિટ કરજો. શું કહેવું તમારું વિરોધ છે? ભાવ બહુ બોલશે પણ થોડા આવડવું પડે. હા, ભાવ કહેશે પણ તમે બાર્ગેનિંગ કરશો ને તો મસ્ત મજાનું બાર્ગેનિંગ તમને કરી આપશે. તો હવેનો અમારો પ્લાન છે કે હવે ભગવાન નક્કી કર્યું છે કે તમને બીચ ઉપર જવા નહીં દઈએ, એટલે અમે પાછા અમારા રિઝોર્ટ ઉપર પ્રયાણ કરીએ છીએ. રસ્તામાં છે ને જમવા માટે ઊભા રહીશું, જમીન પાછા રિઝોર્ટ, અને સાંજે જવાનું છે કાયાકિંગ કરવા. એ તો ગમે એમ થાય, વરસાદ હોય ને તોય જવાનું છે. એટલા દાબીને રેનકોટ અપાવ્યો છે એટલે વાંધો ન આવે. પાણી હશે તો વરસાદ હશે તો નહીં. અમે આવી ગયા છે પાછા અમારા રિઝોર્ટ. હીરોને ડ્રોપ કરવા આવ્યો હતો, કેમ કે હીરોની તબિયત થોડીક ડાઉન છે, એટલે હું જાઉં છું ખોડિયાર કાઠિયાવાડીમાં જમવાની હાટું લેતા ખીચડી ખાશે ને થોડો ખરો થશે, બરાબર.
તો ભાઈ જેમ મેં તમને કીધું અમે આવી ગયા છીએ જમવા. અમે ત્રણેય લોકો હીરવા ત્યાં રિઝોર્ટમાં છે, કેમ થોડી તબિયત ડાઉન છે. અને મેં ઓર્ડર કર્યો તો નોર્મલી દાળ ભાત અને શાક બટાકાનું. હા નોર્મલ. અને હીરવા માટેથી દાળ ભાત પાર્સલ લઈ જવાના છે. થોડીક તબિયત ડાઉન છે, દાળ ભાત ખાશે થોડું સારું લાગશે. અને અહીંયા એક છે ને મસ્ત રેસ્ટોરન્ટ છે ગુજરાતી, થોડું કોસ્ટલી છે. પણ તમારે ગુજરાતી જમવું હોય તો ખોડિયાર કાઠિયાવાડી ટેસ્ટ ઓફ ભરૂચ બેસ્ટ છે. ત્યાં તમે ઇઝીલી જમી શકો છો. અને સલાડ તો તમને ખ્યાલ જ છે ઘણા બધા લોકો આપે છે. એટલે તમે દાળ ભાત કે કંઈ પણ ઓર્ડર કરશો તો તમારું મસ્ત મજાનું પેટ ભરાઈ જશે. અને તમે 4 લોકો જમશો ને તો એટલીસ્ટ બિલ છે ને 1500-2000 જ બધું આવશે વ્યવસ્થિત જમશો ને. તો ભાઈ ફાઇનલી અમે નીકળી ગયા છીએ કાયાકિંગ કરવા માટે. થોડાક લેટ થઈ ગયા છીએ, 5:30નો સ્લોટ કીધો હતો પણ 6 વાગ્યાનો માંડ સ્લોટ મળ્યો છે. અને પહેલાં 3 લોકો જવાનું તો હીરવાની તબિયત ખરાબ હતી. પછી હીરવાને કન્વિન્સ કરી કે ભાઈ હાલ તારે ખાલી બેઠવાનું છે, તું તમ તારે નહીં કરતી પણ ખાલી બેઠજે. થોડીક મજા આવશે. કેમ કે રૂમમાં છે ને વધારે બીમાર હોય ને તો વધારે બીમાર થાય કરતાં બહાર લઈ જાવ વધારે સારા. તો હવે જઈએ છીએ, અહીંથી બહુ દૂર નથી. અને ત્યાં જઈને તમને બધી પ્રાઇઝિંગ બધી ડિટેલ્સ તમને શેર કરું. તો હવે અમે પહોંચી ગયા છીએ કાયાકિંગ સ્પોટમાં, કે જે આમ જો અત્યારે બહુ વધારે પડતી એમ કહેવાય ને આ સ્લોટમાં ગરદી હોય છે એવું મને લાગે છે એની ગરદી છે જ. હવે આમાં અમારે કરવાનું છે કાયાકિંગ. હા નહીં, એનું ડ્રોનમાં ઉડાડવાનું એવું છે, અલગથી પૈસા દેવાનું. હવે અત્યારે ડ્રોન જ ઉડાડ, આપણે ઉડી ગયા છીએ અત્યારે ડ્રોન ઓલરેડી ઉડી ગયો છે. તો હવે અમે કરશું કાયાકિંગ. જે હીરવાન નથી ગમતું વોટર કરવું પડે. હવે અહીંયા આવ્યા છે અને ઈ આપણે ફીલ કરી ના જાય તો શું કામનું? કાંઈ વાંધો નહીં. તો ભાઈ અહીંયા સેફટી માટે છે ને જો પ્રોપરલી તમને શું કહેવાય ભાઈ લાઈફ જેકેટ પહેરાવે છે. પણ લાઈફ જેકેટ ગંધારા છે. એ તો ભાઈ ભોગવું પડે. લોકેશનની વાત કરીને તો છે ને જો આ બાઘા બ્રિજ છે ત્યાં એક્ઝેક્ટ ત્યાંથી જ આવી જશે, બાજુમાં રસ્તો છે. અને બાઘા કાયાકિંગ કરીને જગ્યા છે. પર પર્સન છે ને 300 રૂપિયા લે છે. અને તમારે ડ્રોન ફૂટેજ એડ કરો ને તો 500 રૂપિયા લખી તમારે પે કરવાનો હોય છે. અને એક્ટિવિટીનો ટાઈમ છે ને 1 કલાકનો હોય છે, મેક્સ ટુ મેક્સ 1 કલાક. સવારે 8 વાગ્યાથી શરૂ થઈને સાંજે 7 વાગ્યા સુધી હોય છે. એટલે તમે કોઈ પણ સ્લોટ બુક કરાવી શકો છો. હવે કઈ રીતે કાયાકિંગ તમારું ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે, તમને પણ દેખાડીશ. તો ગાઈસ ફાઇનલી અમે લોકો બેઠી ગયા છીએ બોટ ઉપર. લાગે છે થોડીક. તું બહુ હલાઈ માયલા. આમાં છે થોડું કન્ફ્યુઝિંગ છે. આ બાજુ વાળવાનું છે, આ બાજુ હા હું આ બાજુ વાળું છું. હા તું ઊંધું વાળ. સિસ્ટમ છે અને સિસ્ટમ ઊંધી. જો ઓલા ભાઈ કેમ હલાવે જો એની જેમ આપણે તે હલાવવાનું. એમ જ હલાવ. જોજો હો, મારે ઊંધું નથી વળવાનું એલા. પડે ભાઈ, આપણી ગાડી મોરો જાય હો હવે. માથું મારું મોરે આગળ મોરો. દેખાડતો આગળ જો આમ આખો ઝૂંડ છે. ઈ ભલે ને રહ્યા, તું ધીમે ધીમે હલાય યાર. હા ધીમે. આમાં છે ને ભાઈ તમારે ધ્યાન પણ રાખવું પડે. બાકી છે ને હમણાં મારું એક્સિડન્ટ થઈ જાય એમ, તમારું એક્સિડન્ટ થઈ જાય ભાઈ. ચોલો સામેથી આવે ફૂલ સ્પીડમાં. અહીં બધા શીખાવ ડ્રાઈવર છે. ઉભો રહીને જવા દે. બ્રેક માર. હવે આપણું મેદાન ખાલી થઈ ગયું, આપણે જવા દઈએ આગળ. હાલો. હા પણ એ લોકો તો વહી જશે બાજુમાંથી. આ જે કાયાકિંગ થી જેટલું રીલમાં દેખાય ને એટલું રિયલમાં હેલું નથી હો ભાઈ. આમ છે ને થોડીક અઘરી આમ થોડીક તમારા બોડીની એક્ટિવિટી છે. તમને આમ થોડીક આમ પરસેવો વળી દે. કા ગોલું ધબકારા વધી જાય અને આમ તમને બીક લાગતી હોય પણ એનો ફોબિયો હોય ભાઈ થોડુંક ધ્યાન રાખજો. તમને આ બધું પહેરાતો છે ખરી પણ તમને તો થોડીક બીક લાગશે. પણ મજા એવી એક્ટિવિટી છે, એકવાર જરૂરથી કરવા જેવી છે. પ્રાઇઝિંગ એટલી બધી કંઈ હાઈ નથી. 300 રૂપિયા એટલે બહુ મામૂલી કિંમત કહેવાય. ઘણા 200 રૂપિયામાં કરાવે છે, 500 રૂપિયામાં 1000 રૂપિયામાં કરાવે છે. અને બધાની અલગ અલગ પ્રાઇઝિંગ હોય છે અને એ પ્રમાણે છે ને બહુ ધ્યાન રાખવું. પણ મને આ બેસ્ટ થિંગ લાગી ભાઈ. ઓછી પ્રાઇઝિંગમાં આપણી એક્ટિવિટી પણ થઈ જાય અને આપણે મજા પણ આવી જાય. થોડુંક ગમે એવી વસ્તુ છે એટલે જરૂરથી આ ટ્રાય કરજો. અને અમે છે ને જે અડધે પહોંચ્યા તો થાકી ગયા છીએ. તો આમ બધા ક્યાં ને કાંઈ છે પાછળ જાય છે અને મને પાછળ જોવામાં બીક લાગે છે. તો હું તમને પાછળ કેમેરો ફેરીને દેખાડી દઉં કે જો અહીંથી બધા હજી ઘણું દૂર જવાનું. અને ટોટલી છે ને આ 1 કલાકનો સેશન હોય છે પણ 1 કલાકનો સેશન છે ને વર્થ ઇટ છે. એટલે જરૂરથી ટ્રાય કરજો. બીક લાગતી ને તમારી વાઈફને તો મેં જે કેમ હીરવાન લઈને આવી એમ લઈને આવવાનું પણ આ ટ્રાય કરવાનું હોય 100%. ફાટલા વ્યક્તિએ નો આવું. પાટલા વખતે નો ઉભો રામને જવા દે. અરે છે ને ભાઈ ધ્યાન રાખવું. હા કારણ એક્સિડન્ટ બહુ થઈ જાય. ભટકાવું નહીં નહીતર ઊંધા માથે જાઓ. અને અહીંયા જ કરજો ભાઈ. બીજે છે ને બહુ ભટકાય છે બધી.
મેં બહુ રિસર્ચ કર્યું પછી મને આ મળ્યું. ઊંધા માથે પડશો ને તો જીવના જાહો બાપા. હા જીવના તો ન જાય પણ તું થોડીક બીક લાગે બાકી ભલે આ ઊંધું હોય પણ તે લાઈફ જેકેટ પર તો ડૂબ નહીં ગમે એમ તું પડ ભલે ને પણ તોય તમને બીક લાગે એટલે ધ્યાન રાખો. તો તો ભાઈ ફાઇનલી અમે કિનારે આવી ગયા છે. મારા હજી વાર છે 15 મિનિટની પણ મેડમ થાકી ગયા હતા કે મને બીક લાગે છે એટલે પૂરું કરી દીધું. પગ દુખે ને. પણ આવી મજા બહુ વધારે મજા આવી. તો ભાઈ મેં થયું એવું કે છે ને આ બે માણસો અમને રસ્તામાં વચ્ચે મૂકીને વહી ગયા, દગો દીધી તો મને એમ લઈ ગયા ફાટ મારીને કીધું તું હાલ તું માંડી હતી તોય ત્યાંથી મને ઢળીને અહીંયા લાયા. અને મને એવો તો કહું વજન વધારે છે એટલે ના પડી. પણ એમાં એવું છે બે માણસનું કે ભાઈ એક બે બી ગયા હવે પણ આઈડિયા નથી શું છે. પણ એ લોકો ચેલેન્જ આપીશ કાલે આપણે ફરી એક્ટિવિટી કરશું. ના હું એની સાથે તો નહીં જ બેસું કારણ કે એ મારી એને અલગ મોકલી દેશું એને અલગ મોકલી દેશું. તમે ને હું જાશું. હા ઈ સિંગલ બસ હું અહીંયાથી તમારો વિડિયો ઉતારીશ સ્કૂલે ઉભા. હા ડ્રોનથી ઉતારજે મારો વિડીયો પછી ડ્રોન ક્રેશ કરી નાખજે. જો ડ્રોન ગયો જો ડ્રોનથી કીધું ને તો તમે ડ્રોનથી કરો ને તેને 500 રૂપિયા લખી દેવાનો પાછા તો તમે ડ્રોનથી વિડીયો આપી દે. એને બને ને તો છે ને ચડ્ડા પહેરીને આવવું આ લેખા હા ચડ્ડા પહેરીને આવું ભાઈ અને ધ્યાન રાખવું પણ મજા આવશે જરૂરથી ટ્રાય કરજો તમે આવતા હોય ને તો. બાગા બીચ ગાડીઓ થઈ જાય સોરી બાગા બ્રિજ સર્ચ મળશે ને બાગા બ્રિજ કાયકિંગ ગૂગલમાં એટલે તમને લોકેશન એડ્રેસ બધી ડિટેલ્સ મળી જશે. હમરેઝ પાસે છે. હમ રેસની એક્ઝેક્ટ નીચે છે ભાઈ મજા આવશે. કેવું લાગ્યું સાચું કે ના પાડી દીધી સારું લાગ્યું કાડીઓ થઈ જાય કાડીઓ કાળીઓ થઈ જાય કાળીઓ થઈ જાય કાડીઓ. ઓકે તો હવે પાછા જઈએ છીએ અમે શોપિંગ કરવા નિર્વા જોશીની. તો ગાઈસ અમે છે ને શોપિંગમાં આવ્યા જ્યારે અમે શોપિંગમાં આવ્યા ને ત્યારે વરસાદ એમ કે અમારે તમને શોપિંગ કરવા દેવી નથી. ચાલે ને 5 જ મિનિટ થઈ છે. હજી તો ચાલુ કર્યું હોય ને વરસાદ ને ચાલુ થવું ને અમારું શોપિંગ કરવાનું ચાલુ થવું બધું એક હારે ભેગું થાય. તો ભાઈ અમે છે ને અમારા રિસોર્ટની બાજુમાં દા લેન છે આ શું નામ છે રસ્તાનું ભાઈ આ રસ્તા બાગા બીચ વાળો રોડ છે ભાઈ. અહીંયા છે ને કાજુ ને બધી બહુ બધી અલગ અલગ વેરાયટી મળે છે. એમ પટેલ કાજુ અહીંયા બહુ બધા એમ પટેલ કાજુ છે ને પાછા એક નથી ને બધા અલગ અલગ છે એટલે છે ને તમારે લેવો હોય ને જો આમાં અલગ અલગ વેરાયટી હોય 55W છે. જો આ કાયકા બુટીકની એક્ઝેક્ટ સામે છે ભાઈ વેચે છે કાજુ મસ્ત મજાના. અને પ્રાઇઝિંગ શું કીધું ભાઈ આપણે 750 રૂપિયાના કિલો સારી ક્વોલિટી કાજુ આવે અને અમે ટેસ્ટ કર્યા ભાઈ બધી બધી જગ્યાએ. પછી જો આ ફોતરાવાળા કાજુ છે કંઈક જો ફોતરા કાઢીને ખાવાના ફોલીને ખાવાના. અને છે ને બીજું એની સિવાય અહીંયા છે ને ફેમસમાં બીજું ચોકલેટ જો આવી ચોકલેટ મળે અને આવી રીતની બધી અલગ અલગ ચીક્કી મળે. એટલે ઇન શોર્ટ છે ને તમે લેવા આવો ને તો 250-200 ગ્રામ લઈ જવાના ઘરે. પછી પ્રાઇસિંગમાં કોઈ બહુ ડિફરન્સ નથી પણ ક્વોલિટી થોડીક અલગ છે ક્વોલિટી ભાવનગર કરતાં એટલે તમે આ વસ્તુ લઈ શકો છો જાઓ ને ત્યારે. પછી આ કોકમનું શરબત એ મસ્તીનું આવે છે એ પણ તમે ટ્રાય કરી શકો. ઓલમોસ્ટ 1 કલાક 1 કલાકથી આ બંધ નથી થતો પણ આમ જોઈએ તો સારું છે આખો દિવસ હેરાન નથી થયો ખાલી અત્યારે જ આવ્યો છે હેરાન. પણ અત્યારે જ અમારે ખરીદી કરવાની અમારા ખરીદીનો ટાઈમ જ હેરાન. તો આ બહુ બધા ખરીદી કરવા ગયા છે કળા હતા જો વરસાદ જો આ બધા વરસાદ બરાબર છે અને પછી આવી રીતના રોડ ઉપર ગાડી રાખીને ઊભું રહેવું પડે છે અમારે બધાને ભાઈ. એટલે કાલે સવારે છે ને હું જેતા છે અમે બે સ્કૂટર લઈને નીકળી જવાના. અમારી પાછળ જે સ્ટોર દેખાય ને ત્યાં છે ને આ ત્રણેય જણાએ પાણીપુરી ખાધી. એક પ્લેટ 50 રૂપિયાની કેટલી 50 રૂપિયાની 6 પૂરી કેટલા રૂપિયાની એક થઈ 250 ની ખાધી 250 રૂપિયા થઈ ગયા હે 250 ની ખાધી ત્રણે. વાહ આપણે ભાવનગરમાં કેટલી મળે ઘૂઘરા થઈ જાય 50 રૂપિયાની 6 એટલે એક પૂરી 8 કે 9 રૂપિયાની થઈ. બહુ મોંઘું પણ હોય જ ને પાણીપુરી આપણા ગુજરાતની વસ્તુ છે ને અહીંયા ગોવામાં મળે એ સારી વાત કહેવાય. તો ભાઈ કંઈક આજનો હતો અમારો આવો દિવસ ગોવામાં નાનો તો અને મસ્ત મજાનો કે જેમાં અમે સવારે ભેખડે ભરાણા અમે ગોવા આવ્યા ને ત્યારના છે ને ભાઈ ખબર નહીં અમારી હું નજર લાગી ગઈ છે. અમને હું નજર લાગી છે અમારી નજર નહીં અમને હું નજર લાગી ગઈ છે. અમે જે જગ્યાએ ફરવા જાય ને ત્યાં કાં તો એ જગ્યા બંધ હોય કાં જેવું દેખાડેનું કંઈ હોય જ નહીં કે ખબર નહીં અમે રીલ્સ ને રીલમાં અમે જે ઇન્ફ્લુએન્સર છે પોતે એ ઓલા કહેવાય ને એ સકંજામાં આવી ગયા છે કંઈ ભેગું જ નથી થતો. પણ તોય આજના દિવસમાં આમ થોડીક આમ પ્રોડક્ટિવિટી વાળો દિવસ લઈ ગયો કે ભાઈ સવારે અમે ગયા હતા ત્યાં મજા ન આવી પણ તોય આમ મજા આવી. શોપિંગ થોડીક થઈ ગઈ અને સાંજે કાયકિંગ કરી એમાં પણ મજા આવી. કેવું મજા આવી ને
પણ હિરોની થોડી તબિયત ડાઉન છે ગોવામાં, એટલે એને ગોવાની ટ્રીપ બીજી વાર કરવી પડશે એવું લાગે છે. તો ગોવા જ તેને અત્યારે મજા best આવશે. views. હા, એટલે બીજી વાર અમે ગોવા આવશું. પણ આઈ હોપ છો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. Bye bye. બાય બાય.